પીઆઈ શ્રી યુવરાજસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ શ્રી મહિપતસિંહ સોલંકીને હાજર થવા બીએનએસએસ કલમ 84 મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. મોરબી જિલ્લા ટંકારા પોલીસ સ્ટેશનના બીએનએસ કલમ 199, 233, 228, 201, 336, 338, 340, 308, 2, 3, 5, 61, 54 તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988ની કલમ 7, 12, 13, 1 અને 13, 2 મુજબના ગુનાના ગામમાં આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ કિશોરસિંહ ગોહિલ, પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિંહ સોલંકીની ધરપકડ હોવાથી તપાસ દરમિયાન તેઓના રહેણાંક મકાનો, ફરજના સ્થળો, સગા સંબંધીઓના ઘરે તપાસ કરતા મળી આવેલ નથી. આથી બંને આરોપીઓને વિસ્તૃત તપાસ કરવામાં તેઓ વિરુદ્ધ નામદાર સ્પેશિયલ જજ સાહેબ, સ્પેશિયલ અને સેશન કોર્ટ મોરબીને ગુનામાં બીએનએસએસ કલમ 72 મુજબ અલગ અલગ વોરંટો મેળવી આરોપીઓની તપાસ કરાવતા મળી આવેલ નથી, જે ગુનાફ કરી નાસતા હોવાથી બંને આરોપીઓની અટકાયત કરવાની બાકી છે. આથી બંને આરોપીઓ વિરુદ્ધ નામદાર સ્પેશિયલ જજ, સ્પેશિયલ સેશન કોર્ટ મોરબીના ગુનાના કામે બીએનએસએસ કલમ 84 મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામું પ્રસિદ્ધ થયાના દિન 30માં તપાસ કરનાર અધિકારી નાયબ પોલીસ અધિક્ષક લીંબડી ડિવિઝન લીંબડી સમક્ષ આરોપીઓને હાજર થવા હુકમ કરવામાં આવેલ છે. અહેવાલમાં ન્યૂઝ મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. ગત ડિસેમ્બર 2024માં મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ ગુનામાં બીએનએસની અલગ અલગ કલમ અને જે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ છે એમની કલમો હેઠળનો ગુનો તાત્કાલિક ટંકારાના પીઆઈ વાયકે ગોહિલ અને તેના અન્ય એક પોલીસકર્મી મહિપતસિંહ હરિસિંહ સોલંકી આ બંને વિરુદ્ધ કરવામાં આવેલો હતો. આ ગુનાના આધારે તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તો આરોપીઓની શોધખોળ કરવા માટે થઈને અલગ અલગ સ્ટેટ લેવલની ટીમો અને બીજી અન્ય લોકલ ટીમો દ્વારા પણ પૂરતા પ્રયત્ન કરવામાં આવેલા. આ પ્રયત્નોના અંતે જ્યારે આરોપીઓ જે છે એ મળી આવ્યા ન હોય તો તેમને પકડી પાડવા માટે થઈ અને નામદાર સેશન્સ કોર્ટ મોરબી દ્વારા એમના વિરુદ્ધમાં બીએનએસએસની કલમ 72 મુજબનું વોરંટ જે છે એ જાહેર કરવામાં આવેલું હતું. આ વોરંટની બજવણી માટે થઈને પણ અલગ અલગ એજન્સીઓ, લોકલ પોલીસ સ્ટેશન અને સ્ટેટ લેવલની અલગ અલગ ટીમો જે છે એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવેલા હતા કે વહેલી તકે આરોપીઓને પકડી શકાય. પરંતુ કોઈ પણ કારણોસર આ બંને આરોપીઓ જે છે એ પોતે જાણકાર હોય અને પોલીસની પદ્ધતિથી જાણકારી ધરાવતા હોવાને લીધે આજ દિન સુધી જે છે તેમને પકડવામાં પોલીસ જે છે એમને કોઈ સફળતા મળી ન હતી. જેના અનુસંધાને ગત તારીખ 21/4/2025ના રોજ નામદાર સેશન્સ કોર્ટ મોરબી એમના વિરુદ્ધમાં બીએનએસએસની કલમ 84 મુજબનું જે ફરારીનું જાહેરનામું જે છે એ પ્રસિદ્ધ કરેલું છે. આ જાહેરનામામાં નામદાર કોર્ટ દ્વારા અમોને તપાસ કરનાર જે અધિકારી છે એમને 7 દિવસની જે છે એ મુદત આપવામાં આવી છે, જેના અનુસંધાને 7 દિવસની અંદર આ જાહેરનામાની પ્રસિદ્ધિ કરવાની છે. અને જો 7 દિવસ પછી જે પણ પ્રસિદ્ધિ થાય એ પછી 30 દિવસનો સમય જે છે એ આ બંને આરોપીઓને આપવામાં આવેલો છે. આ 30 દિવસની અંદર જો બંને આરોપીઓ જે છે એ હાજર તપાસ કરનાર અધિકારી સમક્ષ ન થાય તો ત્યારબાદ તેમના વિરુદ્ધમાં જે પણ ઘટતી કાર્યવાહી, જેમાં એમની સંપત્તિને ટાંચમાં લેવાની જે પણ કાર્યવાહી છે એ કરવાની જે છે એ તજવીજ આગળની હાથ ધરવામાં આવશે. તો હાલ પૂરતું આ જે બીએનએસએસની કલમ 84 મુજબનું જે ફરારીનું જાહેરનામું જે છે એ પ્રસિદ્ધ કરવાની કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવેલી છે અને મીડિયા મારફતે આ જે સમગ્ર માહિતી જે છે એ અમે આજરોજ જાહેર કરીએ છીએ.